બાળકો ચિરાયુષ્માન શ્યામા રાજા રસાર્દ્ર બાવા અને પ્રેમાર્દ્ર બાવાને વિદ્યાભ્યાસ કરાવવાનું સૌભાગ્ય પણ એમને પ્રાપ્ત થયું છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સાથે સાથે એ વ્યાકરણાચાર્ય છે અને ડોક્ટરેટની પદવી પણ એમને પ્રાપ્ત થઈ છે. તો આવી વિદ્વાન વ્યક્તિ આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત હોય ત્યારે એકવાર ફરીથી જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ અને શાંતિથી આપણે સૌ એમને સાંભળીએ, શ્રવણ કરીએ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. નમઃ શ્રીદ્વારિકેશાય પરમાનંદમૂર્તયે પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિને સત્તમઃ લોકકાર્યેષુ વાગીશાહ પ્રમનઃ ઇમે અભિજ્ઞઃ ધર્મશાસ્ત્રેષુ શ્રીમદ્વલ્લભનંદન. સૌપ્રથમ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરી ઉત્સવ નાયક આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં દંડવત પ્રણામ કરી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે આ સપ્તદિવસીય કાર્યક્રમના સર્વાધ્યક્ષ મહાકવિ અને પરમ વિદ્વાન એવા પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી પૂજ્ય શ્રી હરિરાયજી મહારાજશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી આજની આ ધર્મસભાના અધ્યક્ષ પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી પૂજ્ય શ્રી રસાદરાયજી મહોદયશ્રી પૂજ્ય શ્રી પ્રેમાદરાયજીના ચરણોમાં પ્રણામ કરી અહીં ઉપસ્થિત સ્વામીજી અને આપણા હવેલીના શાસ્ત્રીજી શ્રી નિલેશભાઈ શાસ્ત્રીજી, ઋષિભાઈ શાસ્ત્રીજી, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો અને આપ સૌ પ્રિય વૈષ્ણવો, આજે સુંદર મજાના આ ધર્મસભાના આમ તો દ્વાદશી તિથિ ન તિથિર દ્વાદશી સમા આવા સુંદર મજાના ઉપક્રમમાં આપણને સૌને આ ધર્મસભાનો પરમ લાભ મળ્યો છે. એ ઠાકોરજીનો અનુગ્રહ અને પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ અને કૃપાથી આપણે સૌ આ ધર્મસભાનો લાભ લઈ રહ્યા છીએ. આમ તો આ સપ્તદિવસીય કાર્યક્રમ સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે આ 7 દિવસનો કાર્યક્રમ અને શરૂઆતમાં જેમના આપણે પ્રવચન સાંભળ્યા, ભાષણ સાંભળ્યા, એવી સ્પર્ધાઓ થઈ, વક્તૃત્વ સ્પર્ધાઓ, અંત્યાક્ષરી સ્પર્ધાઓ, સ્તોત્ર પઠન સ્પર્ધાઓ થઈ. અમારા ગુરુજનો એવું કહે કે સ્પર્ધ સંઘર્ષે, એ સ્પર્ધા શબ્દ સ્પર્ધ સંઘર્ષે ધાતુ પરથી બન્યો અને સંઘર્ષ વિનાશકોપી ભવતી સંઘર્ષ વિકાસકોપી ભવતી. સંઘર્ષ છે એ વિનાશક પણ હોય અને સંઘર્ષ છે એ વિકાસક પણ હોય. કયા માર્ગમાં સ્પર્ધાઓ થાય છે એના ઉપર એનું ફળ મળતું હોય છે. તો આપની કૃપાથી સુંદર સ્પર્ધાઓ થઈ અને આપના આશીર્વાદથી જ અહીંયા નિર્ણાયક તરીકે પણ બેસવાનું સૌભાગ્ય મળ્યું. ત્યારે એ બધા નાના નાના બાળકો બોલતા હતા ત્યારે અમને અમારી સોલા વિદ્યાપીઠ યાદ આવી. અમે જ્યાં અભ્યાસ કરવા ગયા એટલે ત્યાં પણ એક સભા થતી જેનું નામ છે વાઘવર્ધીની સભા. પ્રથમાથી બાળકો ભણતા હોય એટલે એમને ત્યાં સ્પર્ધામાં બોલવાનું થાય, એ સભામાં બોલવાનું થાય. કાંઈ આવડતું ન હોય છતાંય જેવું આવડે તેવું બોલવાની શરૂઆત કરવાની. એટલે એ પણ ત્યાંથી શરૂઆત થાય, વાઘવર્ધીની સભા. એટલે બાળકો બહુ સરસ રીતે એમણે પોતપોતાના વિચારો રજૂ કર્યા અને સુંદર મજાનું. આમ તો આપણા શાસ્ત્રો કહે યન્નવે ભાજને લગ્ન સંસ્કારો નાન્યથા ભવેત. નાનપણથી જ જો એને આવી સારી ટેવ પડતી હોય તો એ આગળ પણ ઘણી બધી પ્રગતિ કરી શકે. ને વિશેષમાં આપશ્રી કૃપા કરી અને આટલો સમય સુધી બિરાજમાન રહ્યા. લગભગ 40-45 જેટલા વક્તૃત્વ સ્પર્ધામાં સ્પર્ધકો હતા. 3-3 કલાક જેટલો સમય ત્રણેય સ્વરૂપો બિરાઈ જા. એ સૌ બાળકો ઉપર ને આપણા ઉપર મોટી કૃપા કહેવાય. મહાકારુણિક છે એનું
એ પ્રત્યક્ષ દર્શન આપણને સૌને થયું. અને સ્પર્ધાઓ પછી આપણને સૌને આ કાર્યક્રમમાં પંચપદ્યાની વિષય પર આપશ્રીના દિવ્ય વચનામૃતનો લાભ મળ્યો. આપશ્રીએ પરમ કૃપા વિચારીને આપણને સૌને વિદ્વત્તા સભર અને ભાવસભર વાણીમાં આપની આચાર્ય વાણીનો આપણને સૌને લાભ મળ્યો. આમ તો વિજ્ઞાનનો સદુપયોગ કરીને અનેક લોકોએ પણ લાભ લીધો અને અહીંયા પ્રત્યક્ષ બેસીને પણ ઘણા બધાએ લાભ લીધો. જેની પાસે અવકાશ ન હોય એણે લાઈવનો લાભ લીધો. આમ લાઈવ જોઈએ અને યુટ્યુબમાં લાઈવ જોઈમાં ફરક કેટલો કે ત્રિવેણીમાં જઈએ પ્રયાગરાજ કે યમુનાજીમાં, ત્યાંથી આપણે જલ ભરાવીને પધરાવીને લઈ આવી અને ઘરે રાખીએ એ લાઈવ છે, પણ એ પ્રવાહના જ સીધા દર્શન થાય ત્યાં જ આપણને સ્નાનનો લાભ મળે, એ પ્રત્યક્ષ એ લાભ મળતો હોય છે. એટલે સમય અવકાશ હોય અને પ્રભુ કૃપાથી જો આવી શકાય તો એ લાભ પણ લેવો જોઈએ. અનેક લોકોએ લાભ લીધો. આપશ્રીએ ખૂબ સુંદર રીતે એ પ્રતિપાદન કર્યું. પ્રભુનિષ્ઠ, અર્થનિષ્ઠ અને લોકનિષ્ઠ શ્રોતાના કેવા લક્ષણ હોય, ખૂબ વિદ્વત્તાસભર અને ભાવસભર આપણને સૌને સમજાય, આપણને સૌને પચે એવી ભાષામાં આપણને સૌને ઉદ્બોધન કર્યું. અને શ્રેષ્ઠ વક્તાનું લક્ષણ એ જ છે, પોતાની પાસે ગમે તેટલી વિદ્વત્તા હોય પણ સામેના વર્ગ સુધી એ વાત સમજાય એ ઉત્તમ વક્તા છે. અને એના દર્શન આપણને સૌને આપશીના પ્રવચનથી શ્રવણનું એમાં ખૂબ પ્રયોજનનું મહત્વ બતાવ્યું. શ્રીમદ ભાગવતના મહાત્મામાં બતાવ્યું, નારદ મુનિ અને સનકાદિ મુનીશ્વરોનો જે સંવાદ છે, શ્રવણમ સર્વધર્મેભ્યો વરમ મન્યે તપોધનાહ. શ્રવણ છે સર્વથી શ્રેષ્ઠ છે, જેનાથી આપણને પ્રભુની પ્રાપ્તિ થાય છે. તો શ્રોતાના કેવા લક્ષણ હોવા જોઈએ એ આપણને સૌને એ સુંદર લાભ મળ્યો. નવધા ભક્તિ છે એમાં પણ શ્રવણથી શરૂઆત થઈ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. અને આપણે ત્યાં તો એવી પરંપરા છે બહુશ્રુતની, બોલવા કરતાં સાંભળવાનું મહત્વ વધારે છે. એટલે આપણે ત્યાં એક વ્યક્તિ બોલતા હોય અને અનેક લોકો છે એ સાંભળતા હોય. વિચાર કરો, 2-3 કલાક સુધી એક આસને બેસીને સાંભળવું કેટલું અઘરું થાય. ઘરે સરસ મજાનો સોફા હોય તો આપણે આટલી વાર બેસી ન શકીએ, પણ અહીંયા એક ચિત્તથી બેસીએ એ આચાર્ય વાણીનો એ પ્રભાવ હોય છે, જેના કારણે થઈને આપણે એ સુંદર લાભ લીધો. તો શ્રવણનું ખૂબ મહત્વ છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ, ભગવાનના જે દિવ્ય વાણી છે એનો આપણને સૌને લાભ મળ્યો. આચાર્ય ચરણની કૃપા, અને આ તો કૃપાનો માર્ગ છે જેનાથી એ દરેક કાર્ય છે સિદ્ધ થતા હોય છે. મહાપ્રભુજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે જ્યારે આપ નિત્યલીલામાં પધાર્યા છો, આપ બિરાજતા ન હોય ત્યારે અમને આપના પ્રગટ દર્શન શેમાં થાય? તો સમજાવ્યું કે 6 પ્રકારે આચાર્ય ચરણના આપણને દર્શન થતા હોય છે. પહેલું છે બેઠકજી છે, એ પણ પ્રભુના મહાપ્રભુજીના પ્રગટ સ્વરૂપના આપણને દર્શન થાય. આપશ્રીએ પરમ કૃપા વિચારી અને અનેક જગ્યાએ બેઠકજીમાં ભાગવતજીના પાઠ થયા. અનેક જીવોને છે એ શરણે લીધા છે. જે બેઠકજીમાં જઈએ ત્યાંનું અદ્ભુત વાતાવરણ હોય, સ્વયં બિરાજતા હોય મહાપ્રભુજી, એવો આપણને સદભાવ પણ જાગે. બીજું બતાવ્યું ગ્રંથોમાં. ઉદ્ધવજી પણ ભગવાનને વિનંતી કરે કે જ્યારે આપ બિરાજતા ન હોય ત્યારે અમે કોનો આશ્રય કરીએ? તો સ્વકેયમ યદ ભવત તેજ તચ્ચ ભાગવતે દધાત તેને યમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરેહે. એટલે પ્રભુનું જે સ્વરૂપ હતું એ સ્વરૂપ છે એ ભાગવતજીમાં પધરાવ્યું. એમ મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એ ગ્રંથોમાં પધાર્યું, અને ગ્રંથ સ્વરૂપે મહાપ્રભુજી છે એ સ્વયં આપણી સમક્ષ બિરાજમાન છે એવો ભાવ થાય. અનેક ગ્રંથો એમણે આપ્યા અને એ ગ્રંથોમાંનો જ પંચપદ્યાનીનો આપણે સવે લાભ લીધો. ત્યાર પછી હસ્તાક્ષર છે, એ માલાજી છે, પાદુકાજી છે, અને સ્વયં આચાર્ય કુલ વંશજ છે, એ બધા છે એ મહાપ્રભુજીનું સ્વયં પ્રગટ સ્વરૂપ છે. જામનગરની ભૂમિ પણ ખૂબ સૌભાગ્યશાળી છે કે એવા અહીંયા વિદ્વાન આચાર્ય ચરણો બિરાજમાન છે. પૂજ્ય શ્રી હરિરાયજી મહારાજ શ્રી, પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદય શ્રી, ખૂબ વિદ્વત્તાપૂર્ણ, ખૂબ એમનું જ્ઞાન, અને એ જ્ઞાનનો આપણને સૌને દિવ્ય લાભ મળી રહ્યો છે. 3 દિવસ શ્રવણ કર્યું એટલે આપણને તરત ખ્યાલ આવી જાય. તો સ્વયં આપ બિરાજમાન હોય અને
ગુરુચરણના આપણે આશ્રયમાં રહીએ. જેમ પૂર્વ બતાવ્યું એમ આજે 6 માધ્યમ છે, એ 6 માધ્યમના સ્વરૂપે આચાર્ય ચરણ છે એ પ્રત્યક્ષ આપણી મધ્યમાં બિરાજે છે. એમાંનું એક છે વલ્લભ કુલવંશજ છે. માધ્યમ છે યોગ્ય હોય, કદાચ આપણી પાત્રતા તો ન પણ હોય, પણ યોગ્ય માધ્યમ હોય, યોગ્ય આશ્રયમાં હોય તો એ જીવનું પરમ કલ્યાણ થતું હોય છે. એટલે કોનો આશ્રય કરવો જોઈએ? મહાપુરુષો સમજાવે, સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિત યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. હંમેશા આશ્રય કરવો તો એ મહાવૃક્ષનો આશ્રય કરવો જોઈએ. એ મહાવૃક્ષની નીચે બેસીએ તો આપણને યોગ્ય ફલ પણ પ્રાપ્ત થાય. પણ જો યદિ દૈવાત ફલમ નાસ્તિ, દૈવથી ફલ જો કદાચ પ્રાપ્ત ન થાય તો ચિત્તને શાંતિ તો ઠંડક તો અવશ્ય પ્રાપ્ત થાય. અને આજના સમયમાં માણસને સૌથી વધારે જો જરૂરિયાત હોય તો એ ચિત્તની શાંતિની જરૂર છે. એ આવા પૂજ્ય ચરણોના આશ્રયમાં આપણે રહીએ તો એ ચિત્ત શાંતિ થાય. વિશેષ કાંઈ ન કહેતા આપ શ્રી બિરાજમાન છે એમના દિવ્ય વચનામૃતનો પણ લાભ લેવાનો છે, વિદ્વાનોના પણ પ્રવચન આદિનો લાભ લેવાનો છે. પુનશ્ચ આપશ્રીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરી મારી વાણીને સમર્પિત કરું છું. ધન્યવાદ.